છોટાઉદેપુર નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટે અનામત બેઠકોની ફાળવણીની ચૂંટણી આયોગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ થતા રાજકીય માહોલ ગરમાયો છે। છોટાઉદેપુર નગરપાલિકા છેલ્લા 21 માસ જેટલા સમયથી વહીવટદારથી ચાલી રહી છે, ત્યારે ચૂંટણી લડવા માટે ઈચ્છુક ઉમેદવારો ઘણા સમયથી ચૂંટણીની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા અને જ્યારે વાતો વહેતી થાય ત્યારે પાલિકા ચૂંટણીનો રાજકીય માહોલ ગરમાતો આવ્યો હતો। આજે ચૂંટણીની જાહેરાત થશે, કાલે થશે તેવી આશા સાથે આતુરતાથી ચૂંટણી રાહ જોતા ઉમેદવારો પ્રજા માટે ભારે સેવા કાર્યોને અંજામ આપી રહ્યા છે। ત્યારે હાલ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા છોટાઉદેપુર નગરપાલિકાની 28 બેઠકો માટે અનામત બેઠકોની ફાળવણી અંગેનો આદેશ બહાર પાડવામાં આવ્યો છે। ત્યારબાદ પુનઃ પાલિકાની ચૂંટણીનો રાજકીય માહોલ જામેલો જોવા મળી આવ્યો છે। તો છેલ્લા 21 માસ જેટલા સમયથી પાણીની જેમ રાહ જોઈને બેઠેલા પાલિકાના ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોને હવે શ્વાસમાં શ્વાસ આવ્યો છે અને હવે ચૂંટણી હાથમે દૂર છે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે। સઈદ સોમરા સાથે સેન 24 ન્યૂઝ છોટાઉદેપુર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।